નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. રાજાએ બે બાજને તાલીમ અપાવી. એક બાજ આકાશમાં ઉડી રહ્યું હતું, જ્યારે બીજા વૃક્ષની ડાળી પર જ બેઠું રહે તેને ન ઉડવાનું કારણ જાણ્યું તો રાજા પણ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને સૌથી પહેલાં સ્ટોરી સાંભળવા મળે. એક રાજા હતા જેને બાજ પક્ષીનો ખૂબ જ શોખ હતો અને આખું ગામ જાણતો હતો કે રાજાને બાજ પક્ષીનો ખૂબ જ શોખ છે. એક દિવસ એક શિકારી રાજા પાસે આવ્યો અને રાજાને બાજને બે બચ્ચા આપી ગયો. આ બંને બચ્ચા નવજાત જ હતા, એટલે કે થોડા સમય પહેલાં જ તેઓનો જન્મ થયો હતો. રાજા બાજાને જોઈને ખુશ થઈ ગયા. તેને હુકમ કર્યો કે પોતાના ખાસ એવા બાજ પ્રશિક્ષકને બોલાવવામાં આવે. રાજાના હુકમથી બાજના પ્રશિક્ષકને બોલાવવામાં આવ્યા. તેને રાજાને કહ્યું, આ બંને બચ્ચાને ટ્રેન કરી દો, એટલે કે આ બંને બચ્ચાઓને તાલીમ આપો. એટલે પ્રશિક્ષકે આ વાત સાંભળીને બંને બાજને તૈયાર કરવાનો નિર્ણય કર્યો. દરરોજ પ્રશિક્ષક બંને બાજને તાલીમ આપતા. ધીમે ધીમે સમય વીતતો ગયો. એમ રાજાને પણ ઈચ્છા થઈ કે ચાલો જોઈએ બંને બાજ કે જેને તાલીમ આપી રહ્યા છે તેનો કેટલો વિકાસ થયો. એટલે તેને મંત્રીને બોલાવ્યા અને કહ્યું કે બાજની જ્યાં તાલીમ અપાઈ રહી છે ત્યાં મને લઈ જાઓ. બંને બાજના બચ્ચાને જ્યાં તાલીમ આપવામાં આવી રહી હતી ત્યાં રાજાને લઈ જવામાં આવ્યા. રાજાએ ત્યાં જઈને જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયા. કંઈક દ્રશ્ય જ એવું હતું જેમાં એક બાજ તો આકાશમાં ખૂબ જ ગર્વથી ઉડી રહ્યું હતું, પરંતુ જ્યારે તેનું ધ્યાન બીજા બાજ તરફ ગયું તો તે બાજ એક વૃક્ષની ડાળી પર જ બેઠું હતું. રાજાએ તરત જ પ્રશિક્ષકને પૂછ્યું કે અરે, આ બીજું બાજનું બચ્ચું કેમ ઉડી નથી રહ્યું? રાજાને આ દ્રશ્ય જોઈને નવાઈ પણ લાગી કે જો બંને બચ્ચાને સરખી તાલીમ આપી હોય તો એ કેમ આ રીતે બેસી રહ્યું છે. પ્રશિક્ષકે જવાબ આપતા કહ્યું કે મહારાજા, ખબર નહીં શું કામ, પરંતુ હું તો બંનેને એકદમ સરખી તાલીમ આપી રહ્યો છું. પરંતુ આ બાજુ થોડે ઉડે પછી પાછો પોતાની ડાળ પર આવીને બેસી જાય છે. આનું કારણ શું છે તે મને પણ સમજાતું નથી. રાજાને પણ આશ્ચર્ય થયું કે આખરે આ બાજ કેમ આવું કરતું છે. થોડા વખત પછી રાજા ત્યાંથી ફરી પાછા મહેલમાં પાછા ફર્યા અને ત્યાં જઈને મંત્રીને કહ્યું. એટલે મંત્રીએ આખા રાજ્યમાં જાહેરાત કરી દીધી કે જો કોઈ પણ લોકો આ બાજ પક્ષીને ઉડતા શીખવશે તેઓને ખૂબ જ મોટું ઇનામ આપવામાં આવશે. ચારે બાજુ આ સમાચાર ફરી વળ્યા એટલે ઘણા દૂર દૂરથી લોકો આવ્યા. પક્ષીના એક્સપર્ટ હોય તેવા પક્ષીવિદો પણ આવ્યા, પરંતુ ઘણા લોકોની મહેનત કર્યા છતાંય બાજ થોડું ઉડે ફરી પાછું પોતાની ડાળ પર આવીને બેસી જાય. બધા લોકો તો નવાઈ પામ્યા કે આવું શું કામ કરે છે. રાજાને પણ નવાઈ લાગી રહી હતી કે આખરે આનું નિવારણ શું આવશે. બીજા દિવસે ખબર પડી કે કોઈ એક ખેડૂતે કહ્યું છે કે તે બાજને ઉડતા શીખવી દેશે. ગ્રામજનોમાં તો ચર્ચા થવા લાગી કે મોટા મોટા મહાન પક્ષીવિદો પણ જે કાર્ય નથી કરી શક્યા તે આ ખેડૂત કઈ રીતે કરી આપશે. ખેડૂત એક શરત મૂકી કે હું આ બાજને ઉડતા શીખવી દઈશ, પરંતુ દરેક લોકોએ 3 દિવસ સુધી અહીં આવીને જોવાનું રહેશે. બધા લોકો સહિત રાજા પણ અચરજમાં પડી ગયા કે આખરે જો કામ કોઈ નથી કરી શક્યું તે આ ખેડૂત કઈ રીતે કરશે. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. 3 દિવસ પછી બધા લોકો જ્યાં બાજને તાલીમ આપવામાં આવી રહી હતી ત્યાં ભેગા થઈ ગયા. બધાની આશ્ચર્યની વચ્ચે લોકોએ જોયું કે બંને પાછા આકાશમાં ઉડી રહ્યા હતા અને બંને બાજ પક્ષીઓની આકાશની ઊંચાઈ જાણે માપી રહ્યા હોય તેમ ગર્વથી ઉડી રહ્યા હતા. બધા લોકોને આશ્ચર્ય થયું. રાજાએ ખેડૂતને પૂછ્યું કે આવું કઈ રીતે કર્યું. ખેડૂતે કહ્યું કે મહારાજ, હું વધારે પડતી જ્ઞાનની વાતો નથી જાણતો, પરંતુ હા, મેં તો માત્ર એ ડાળી જ કાપી નાખી જેના ઉપર એ પક્ષી વારંવાર આવીને બેસતું હતું. જેવી એ ડાળી કાપી નાખી કે થોડા સમય પછી પક્ષી આકાશની ઊંચાઈઓને જાણે પ્રાપ્ત કરવા લાગ્યું. આ સ્ટોરીમાંથી આપણને ઘણું શીખવા મળે છે કે આપણા જીવનમાં આપણે બિલકુલ સામે આખો આકાશ પડેલો હોય છે, પરંતુ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં એટલે કે આપણી ડાળીએ જ વળગી રહીએ છીએ. આ કામ મારાથી નહીં થાય, તે જગ્યાએ મારાથી નથી જવું. આવું અમુક ડાળી જો આપણે મૂકી દઈએ તો સફળતાનું આકાશ આપણાથી દૂર નથી અને બહુ જલ્દી આપણે પણ સફળતાનું આકાશ માપી શકીએ.
જો આ સ્ટોરી તમને પસંદ હોય તો તમારા મિત્ર સગા સંબંધીઓ સાથે શેર કરવું જ કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.